આફ્ટરનૂન જણાવો ઈએમએસ પ્લેયર્સ માટે શું રિપોર્ટ આવ્યો છે જેપી મોર્ગનનો? જી ગુડ આફ્ટરનૂન. ઈએમએસ પ્લેયર્સ પર જેપી મોર્ગન તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. Q3 FY26ના એક્સપેક્ટેશન્સ વિશે તેઓએ વાત કરી છે ઈએમએસ કંપનીઓ પર. તેઓનું કહેવું છે કે ઈએમએસ કંપનીઓ માટે Q3 FY26 નરમ રહેવાની આશા છે, એટલે થોડુંક વીક જોવા મળી શકે છે. Q3માં શેરમાંની વાત કરીએ તો અહીંયા સૌથી સારા ગ્રોથની અપેક્ષા તેઓને લાગી રહી છે. કાઇન્સ્ટેક અને એવલોનમાં સામાન્ય ગ્રોથ રહી શકે છે તેઓના મતે, તેમજ ડિક્સન ટેક અને સાયન ડીએલએમમાં પણ થોડો ગ્રોથ ધીમો રહી શકે છે. સ્પેસિફિકલી ડિક્સન ટેક પર તેઓનું કહેવું છે કે FY26 અને FY27માં મોબાઈલ વોલ્યુમ ગાઈડન્સમાં ઘટાડો જોવા મળી શકે છે. એનું કારણ છે કે વિવો સાથે જે જોઈન્ટ વેન્ચર કર્યું છે કંપનીએ, તેની મંજૂરીમાં થોડી વાર લાગી શકે છે. તેના લીધે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ જે છે ત્યાં ઘટાડો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ કાઇન્સ્ટેક પર તેઓનું મત છે કે કાઇન્સ્ટેક જે છે કંપનીનું આવક ગાઈડન્સ છે તે 4,400 કરોડથી ઘટીને 4,000 કરોડ જોવા મળી શકે છે. એબિટા માર્જિનની વાત કરીએ તો અહીંયા ગાઈડન્સ જે છે તે 16% પર યથાવત રહી શકે છે. ત્યારબાદ શેરમાં એસજીએસ પર તેઓનું કહેવું છે કે 30%નું જે આવક ગાઈડન્સ છે અને 9% એબિટા માર્જિન ગાઈડન્સ છે તે યથાવત રહી શકે છે. ત્યારબાદ તેઓએ અંબા એન્ટરપ્રાઇઝિસ પર પણ કહ્યું છે કે જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આવક ગ્રોથનું ગાઈડન્સ છે તે 13થી લઈને 15%ની રેન્જમાં જે હતું ત્યાંથી ઘટાડીને 10% તેઓ કરી શકે છે. ઇલેક્ટ્રોનિક આવક જે છે કંપનીની તેનું ગાઈડન્સ 3,200 કરોડ પર યથાવત રહી શકે છે. હવે જેપી મોર્ગને ઈએમએસ કંપનીઓ પર રેટિંગ્સ અને ટાર્ગેટ આપ્યા છે. સૌથી પહેલાં ડિક્સન ટેકની વાત કરીએ, અહીંયા ઓવરવેટ રેટિંગ આપી છે. ટાર્ગેટ છે 13,700 પ્રતિ શેરના. ત્યારબાદ અંબા એન્ટરપ્રાઇઝિસ પર ન્યુટ્રલ રેટિંગ છે, 7,400 રૂપિયાના ટાર્ગેટ છે. કાઇન્સ્ટેક પર ઓવરવેટ રેટિંગ છે અને 6,100 રૂપિયાના ટાર્ગેટ છે. શેરમાં એસજીએસ પર ઓવરવેટ રેટિંગ છે અને 1,000 રૂપિયાના ટાર્ગેટ છે અને એવલોન ટેક પર અંડરવેટ રેટિંગ છે અને 800 રૂપિયાના ટાર્ગેટ છે. તો આ રીતે એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે જેપી મોર્ગન તરફથી. આભાર શ્રદ્ધા આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો થોડા Q3 નંબર્સ અહીંયાથી નબળા રહેતા જોવા મળી શકે છે. જેપી મોર્ગન તરફથી રિપોર્ટ આવ્યો છે, એની અસર આપણને મોટાભાગની જે ઈએમએસ કંપનીઓ છે એમાં આપણને આવતી દેખાઈ રહી છે. પણ હેમેનજી, ખાસ કરીને ઈએમએસ સ્પેસમાં જેટલી કંપનીઓ છે એમાં એક પોઝિટિવ સેટઅપ ડિક્સન ટેકનોલોજીમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. ખરીદારી ઓલમોસ્ટ હજી પણ 1%થી વધુની અત્યારે ચાર્ટમાં બનતી દેખાઈ રહી છે. 12,055ના હાઈ બન્યા હતા, ત્યાંથી 11,993ના લેવલ્સની આસપાસ અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ડિક્સન ટેકનોલોજી માટે? આથી ગઈકાલના લોના સ્ટોપ લોસે લેન્ડ કરી શકાય. 7,000 પોઈન્ટ ઘટ્યો છે. 18,500 વાળો 11,500 થઈ ગયો. હવે અહીંયા 2,000 પોઈન્ટ ચાલે તો કઈ નવાઈ નથી. શોર્ટ ટર્મ બોટમ થઈ ગયું છે. હવે આ મીડિયમ ટર્મ બોટમમાં કન્વર્ટ થાય કે નહીં જોવાનું. પણ જેમ તમે કીધું, અહીંયા એક બાઉન્સ જરૂર છે. બાઉન્સ સસ્ટેન થશે કે નહીં પોસિબલ છે, પણ અત્યારે કેવું મુશ્કેલ છે. 12,280ની ઉપર બંધ આવે, એક નાનો સ્વિંગ હાઈ છે ગઈ વીકનો, તો એની ઉપર બંધ આવે તો મારા હિસાબે એક નાનું વધારે પોઝિટિવ થઈ શકે. નહીં થયો તો તમારે 12,280ની ઉપર તમારે 13,800ની જગ્યા ખુલી જાય છે. એટલે રિકવરી થઈ શકે એવું લાગે છે. પણ રિકવરી, આપણે રેલીની વાત હમણાં નથી કરી રહ્યા, કારણ કે લોંગ ટર્મ પિક્ચર તો 7,000 પોઈન્ટ ઘટ્યા પછી આથી કોઈ ટેકનિકલ પિક્ચર તો સારું રહેવાનું નથી. રિકવરી યસ.